નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો તારીખ 30/6/2026 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં અમારી માહિતી જે પણ મિત્રો જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો સૌપ્રથમ ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 240 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 1920 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2400 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 24,000 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 2,40,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો ખાસ કરીને આજે ચાંદીની બજાર છે તેમાં ફરી એકવાર સ્થિરતાનો માહોલ જોવા મળ્યો તો કોઈ પણ પ્રકારની મુવમેન્ટ આજે ચાંદીની બજારની અંદર જોવા નહોતી મળી। તો મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા 2-3 દિવસથી બજારમાં સ્થિરતાનો માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે, પરંતુ આંશિક રીતે ધીમી ગતિએ ચાંદીની બજારમાં સતત એક ધારો ઘટાડો બનેલો છે। આજના 22K સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 13,115, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,04,920 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,31,150 અને 100 ગ્રામ સોનું આજે 13,11,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજના 22K સોનાના 100 ગ્રામના ભાવમાં 8,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો આજે પણ 22K સોનાના 100 ગ્રામના ભાવમાં જોરદાર ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારથી વૈશ્વિક પરિસ્થિતિઓ છે તેમાં થોડી સ્થિરતાનો માહોલ ચોક્કસપણે બનેલો છે, પરંતુ આ વચ્ચે ખરીદારી ઘટતા બજાર તૂટી છે। 24K સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,307 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,14,456 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,43,070 અને 100 ગ્રામ સોનું 14,30,700 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો 24K સોનાના 100 ગ્રામના ભાવમાં આજે ફરી એકવાર 9,300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે પણ 24K સોનાના ભાવમાં પણ જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે। મુખ્યત્વે આમ જોવા જઈએ તો જે ઘટાડો છે તે સામાન્ય જનતાને રાહતરૂપ સાબિત એ માટે થઈ શકે છે કારણ કે સામાન્ય જનતાને લાભ મળે। 18K સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનું આજે 10,733, 8 ગ્રામ સોનું 85,864, 10 ગ્રામ સોનું 1,07,330 અને 100 ગ્રામ સોનું આજે 10,73,300 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજના 18K સોનાના 100 ગ્રામના ભાવમાં પણ ફરી એકવાર ઘટાડા તરફી માહોલ બન્યો હતો। 6,800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો સ્થિતિ છે તે સતત આમ જોવા જઈએ તો સોનાની બજારમાં જે હાઈ લેવલે પહોંચી હતી ત્યાંથી બજાર છે તે સતત ઘટી રહી છે અને આપણે આશા રાખીએ કે હજી પણ જો ઘટાડો થાય તો સામાન્ય વર્ગના લોકો છે તે પણ સોનું ખરીદવા માટે થોડી ખરીદ શક્તિ છે તે વધારી શકે, કારણ કે આવડી ઊંચી બજારમાં તેઓ ખરીદી કરવાનું ટાળતા હોય છે, પરંતુ જો બજાર છે તે પહેલાના લેવલે ફરી એકવાર આવે તો ચોક્કસપણે તેમને એક પ્રકારે ખરીદ કરવાનો થોડો ઉત્સાહ જોવા મળે। તો મિત્રો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો છે તે અત્યારે 94 રૂપિયા અને 52 પૈસા 50 પૈસા નજીક મુવમેન્ટ કરી રહ્યો છે, મતલબ કે તેમાં પણ માહોલ છે તે સ્થિર જળવાયેલો જોવા મળી રહ્યો છે।